નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા 50 સેન્ટીમીટર ખોલી અને પાવર હાઉસમાંથી કુલ 1,18,160 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની આવકમાં પુનઃ વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 68,880 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તો ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા 50 સેન્ટીમીટર ખોલી પાવર હાઉસમાંથી કુલ 1,18,160 ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની આવકમાં પુનઃ વધારો નોંધાયો છે. પાણીની આવકમાં વધારો થતા વધુ 5 ગેટ ખોલાયા છે. તો હાલમાં 5 ગેટ ખુલતા હવે કુલ 10 ગેટ ખોલાયા છે. આજથી કુલ 10 ગેટ 1.05 મીટર ખોલી 75,000 ક્યુસેક અને પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક કુલ મળી 1,20,000 ક્યુસેક જાવક નદીમાં થઈ રહી છે. જે અંતર્ગત નર્મદા ડેમ 91% ભરાયો છે. તો ડેમનો ગ્રોસ સ્ટોરેજ 8,568 મિલિયન ઘન મીટર છે, જેને લઈને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. તો નર્મદા, ભરૂચ, વડોદરાના કાંઠા વિસ્તારના 16 ગામોને સાવધ કરવામાં આવ્યા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.